હર્ષભાઈ લાઈવ આવે છે। જયવીર ફ્રેમ નથી મળતી। જયવીર ધીમે ધીમે અરે નીચે જ છે જો। ત્યારે આપ આજે દ્રશ્યો જોઈ રહ્યા છો। કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે બેઠક પૂર્ણ કર્યા બાદ બહાર આવ્યા છે અને આ ઘટનાને લઈને પ્રતિક્રિયા તેઓ આપી રહ્યા છે। વડોદરા ગ્રામ્ય અને આણંદ જિલ્લાને જોડતો બ્રિજ મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે 7 વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે જેમાં હાલ સુધી 9 લોકો ખાસ કરીને 9 લોકોના મૃતદેહ મળ્યા છે અને 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આદરણીય મુખ્યમંત્રીશ્રી વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આરએનબી વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે અને સાથે કડક પગલાં ભરવાની સૂચના આપી છે। તો ત્યારે આપણે દ્રશ્યો જોયા। કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠક પૂર્ણ કર્યા બાદ બહાર આવ્યા અને તેમણે કડકાઈપણે તપાસના આદેશ આપ્યા છે અને કોન્ટ્રાક્ટરની જો આમાં ભૂલ હશે તો તેને પણ કડકમાં કડક સજા થશે તેવી ખાતરી